હવે વાત કરીએ ગુજરાત વાઇબ્રન્ટની તો દેશ અને દુનિયામાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે અને આ વાત નજરે ચડે છે ગાંધીનગરમાં યોજાયેલા ટ્રેડ શોમાં કે જ્યાં ડ્રોન તમે ઘણા જોયા હશે પણ આ ડ્રોન કંઈક અલગ જ છે જેને ફ્લાય ડ્રોન નામ આપવામાં આવ્યું છે। ખાસ આ ડ્રોન ઊંચાઈ પરની જગ્યાઓને સાફ કરવા માટે બનાવવામાં આવ્યું છે જેમ કે પવનચક્કી પ્લેન શિપ અને સાથે સાથે 30મા માળે આગ લાગે તો ત્યાં પણ આ ડ્રોન આસાનીથી પાણીનો છંટકાવ કરી અને આગ બુઝાવી શકે છે। તો ડ્રોન 130 મીટર ઊંચે સુધી ઉડી શકે છે। ગુજરાત ટેકનોલોજીમાં કેટલું આગળ વધ્યું છે એ જાણવું અને એ જોવું હોય તો વાઇબ્રન્ટમાં થઈ રહેલા ટ્રેડ શોમાં આવવું પડે અને ત્યાં નીત નવી જે ટેકનોલોજી આવી છે એને સાંભળતા એને જોતા ક્યાંક આપણે અભિભૂત થઈએ છીએ। એવી જ એક ટેકનોલોજી કે જે ડ્રોન સેક્ટર અત્યારે ખૂબ ચાલી રહ્યું છે ને એ સેક્ટરની અંદર પણ અલગ અલગ જે ડ્રોન છે એ બનાવવામાં આવે છે અને આ જે ડ્રોન બનાવે છે એનું ઇનોગ્રેશન પણ આ જ ટ્રેડ સેન્ટરમાં થયું છે। આપ જે ડ્રોન જોઈ શકો છો 120 મીટર જેટલું ઊંચે ઉડી શકે છે અને ડ્રોનની આગળ તમે ક્યાંક પહેલા કેમેરા જોયા હશે પરંતુ આ ડ્રોનની આગળ તમે પાઇપ જોવો છો। વિચાર આવે કે આ પાઇપ શેના માટે, તો જેમણે બનાવ્યું છે તેમની સાથે આપણે વાત કરીએ કે વિચાર કેમ અને આ ડ્રોન કેવી રીતે ઇનોવેટ થયું તેમની સાથે વાત કરીએ। પહેલા તો જોઈને અચંબિત લાગે કે ભાઈ આ પાઇપ ડ્રોનની આગળ કાં તો કેમેરા જોવાય કાં તો પછી ફુવારો થાય માટેની ટેન્ક જોઈએ, આ શેના માટે છે ને એનો ખાસ ઇનોવેટ કરવાનો વિચાર કેવી રીતે? જય હિન્દ જય ભારત। અમે આ એક ક્લિનિંગ ઝોન બનાવ્યું છે જે ભારતનું પહેલું છે અને એને અમે અત્યારે વાઇબ્રન્ટમાં જ ઇનોગ્રેટ કર્યું છે। એમાં એવું હતું કે ક્લાયન્ટ્સ અમારા ઓલરેડી છે અને ક્લાયન્ટ્સ અને અમે લોકો વાતચીત કરતા હોઈએ છીએ અને અહીંયા જે સંમેલનને રીતે થતા હોય છે ગુજરાત સરકાર દ્વારા એમાંથી મિટિંગ્સમાં અને કન્વોકેશન્સમાં આઈડિયા આવ્યો અને અમારા ક્લાયન્ટે કીધું કે અમારે એવી તકલીફ પડી રહી છે કે અત્યારે દરેક જગ્યાએ હ્યુમન ઇન્ટરેક્શન વધી રહ્યું છે ડેન્જરસ પ્લેસીસ ઉપર। તો એવી જગ્યાએ કે જ્યાં ક્લિનિંગમાં કે જે રીતે અત્યારે બધા આટલું બધું થઈ રહ્યું છે એને કેટલું હ્યુમન ઇન્ટરેક્શન ઘટાવી અને ટેકનોલોજીનો યુઝ કરી અને કરવું। તો અત્યારે ભારતમાં ગુજરાત તે પણ એ અત્યારે વિન્ડ મિલ્સની આગળ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે। આપણે કચ્છમાં સૌથી મોટી વિન્ડ મિલનો પ્રોગ્રામ છે તો એ બધાને ક્લિનિંગ કરવા પણ અત્યારે જરૂર પડતી હોય છે। તો ક્લિનિંગ કરવા માટે અમે લોકોએ આની એક આ ક્લિનિંગ ઝોન બનાવ્યું છે અને એ મેઇન એનો યુઝ છે વિન્ડ ટર્બાઇનને જે બ્લેડ જે મોટી તમે જે ઊંચી જોઈ છે એને ક્લીન કરવા માટે જો ત્યાં માણસ જાય તો એનો ખતરો રહે, જાનનો ખતરો રહે। એ જાનનો ખતરો ટેકનોલોજીની મદદથી આપણે દૂર કરવા માટે આને આપણે ઝોન બનાવ્યું છે। અને સાથે સાથે આપણે એરોપ્લેન શિપ જે ઊંચી જગ્યાઓ છે તે વાપરી શકાય। આઈટી સેક્ટર અને સાથે ટેકનોલોજી જેના ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે એનું મુખ્ય કારણ છે કે ટેકનોલોજીના ઉપયોગ થકી માનવનું સંરક્ષણ કેવી રીતે થઈ શકે। એનું મુખ્ય કારણ છે કે વિન્ડ એટલે કે આપણે જે પવનચક્કી વિમાનો અને જે મોટા શિપ છે એને સાફ કરવા માટે ક્યાંક મનુષ્ય છે એ જો ત્યાં જાય તો એનો જાનનો ખતરો રહેલો છે અને એના માટે જ આ ડ્રોનનું ખાસ કરીને ઇનોવેટ કરવામાં આવ્યું છે, એનું બનાવવામાં આવ્યું છે અને ક્યાંક આગ લાગી હોય તો 30 માળ સુધી તો આ ડ્રોન ઉડી જ શકે છે। એટલે બધી જ બાજુ ક્યાંક ફાયદો બતાવતો આ ડ્રોન છે જેનું ઇનોગ્રેશન આ જ ટ્રેન્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન નરેશ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।